નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. એસએસસી CHSL 2024નું ગણિતનું પેપર આજે આપણે ડિસ્કસ કરીશું. અને અગાઉ એક લેક્ચર લીધો હતો, એ રિઝનિંગનું હતું, જે જો કે લાઈવ લીધું હતું, બટ બેચીસમાં લેક્ચર છે. ઓકે, તો રિઝનિંગનું આપ્યું છે તો મારે મેથ્સનું પણ આપવું જોઈએ, તો મેથ્સનું હું રેકોર્ડેડ ફોર્મમાં આપું છું. મેથ્સના 25 પ્રશ્નો આજે આપણે ડિસ્કસ કરીશું. બરાબર છે. એક્ઝેક્ટ પ્રીવિયસ યરમાં કેવા પ્રશ્નો પૂછાય છે એનો તમને પ્રોપર આઈડિયા આવશે કે હવે એક્ઝામમાં કેવું પૂછી શકાય છે. તો જે પ્રીવિયસ યરના પ્રશ્નો છે એનાથી તમને અંદાજો આવશે કે હવે એક્ઝામમાં કેવું પૂછાશે. રેડી? તો સેશનની શરૂઆત કરીએ છીએ. તો સૌથી પહેલા વાત કરીએ તો રેલવે NTPC. જે વિદ્યાર્થી મિત્રોને રેલવેમાં જે વેકેન્સી બહાર પડી છે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝમાં, જેમાં 12 પાસ અને ગ્રેજ્યુએશન પર વેકેન્સીઓ છે, તો એના માટે આપણે લક્ષ્ય લાઈવ બેચ લોન્ચ કર્યો છે. આ લાઈવ બેચની અંદર તમને CBT 1 અને CBT 2 ની સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે. 250 કલાકથી વધારે લાઈવ લેક્ચર્સ લેવામાં આવશે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. વીકલી કરંટ અફેર્સના લેક્ચર પણ લેવામાં આવશે. ઘણા વિદ્યાર્થી મિત્રોને કે સાહેબ અમારે કેન્દ્ર સરકારની એક્ઝામનું કરંટ અફેર્સ ક્યાંથી કરવું? બરાબર છે, ઘણા બધાને આ પ્રશ્ન હોય છે. તો આ જે કરંટ અફેર્સના લેક્ચર્સ છે એ અહીંયા વીકલી કરવામાં આવશે. જેવું વીક પૂરું થાય, આખા વીકના ન્યૂઝ જે પણ હશે એ PDF સાથે, કન્સેપ્ટ સાથે એની કમ્પ્લીટ નોટ્સ તમને આપવામાં પણ આવશે અને તમને ક્લાસમાં કરાવવામાં પણ આવશે. ઓકે, મોક ટેસ્ટો, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, લેક્ચર PDF, લાઈવ લેક્ચર જોયો પછી લેક્ચર રેકોર્ડેડ પણ તમે જોઈ શકશો. ચેપ્ટર વાઇઝ 100 પ્રશ્નોની પ્રેક્ટિસ પણ તમને અહીંયા મળશે. દરેક ચેપ્ટરના 100+ પ્રશ્નોની પ્રેક્ટિસ શીટ પણ તમને અહીંયા મળશે. આના માટે તમારે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. ઓકે, આની ફીસ છે 5,999, જેની અંદર તમે 12 પાસ અને ગ્રેજ્યુએટ બંનેની તૈયારી કરી શકો છો. તમને આ હાર્ડ કોપીમાં મટીરિયલ પણ તમને અહીંયા મળશે. સાથે સાથે 100 પ્રશ્નોને જે પ્રેક્ટિસ શીટ છે ને એ પણ તમને મળશે. એક્ઝેક્ટ રેલવેનું મટીરિયલ. એક્ઝામ તમે ગુજરાતી ભાષામાં આપી શકો છો. આપણે તૈયારી તમને ગુજરાતી ભાષામાં પ્રોપર કરાવીશું. ઓકે, ચાલો આગળ વધીએ છીએ. તો સૌથી પહેલો પ્રશ્ન જોઈએ આપણે. બે ભાઈઓમાંથી મોટા ભાઈની ઉંમર નાના ભાઈની ઉંમર કરતા 3 ગણી છે. ઓકે, મોટા ભાઈની ઉંમર એટલે કે આ મોટો ભાઈ છે, સમજો. આ મોટો ભાઈ છે, આ છે નાનો ભાઈ. બરાબર છે. એલ્ડર અને યંગર, આ નાનો ભાઈ છે. તો મોટા ભાઈની ઉંમર નાના ભાઈની ઉંમર કરતા 3 ગણી છે. 3:1 નો રેશિયો છે. 9 વર્ષ પહેલા મોટા ભાઈની ઉંમર નાના ભાઈની ઉંમર કરતા 5 ગણી હતી. ક્યારે? 9 વર્ષ પહેલા. હવે બેચમાં મેં આ ગુણોત્તર પરથી જ્યારે ગુણોત્તર પર જવું હોય ત્યારે મેં બેચમાં પણ એક મેથડથી કરાવેલું છે અને યુટ્યુબ પર પણ એક મેથડથી પ્રશ્ન સોલ્વ કરાવ્યો છે કે જેમાં જ્યારે પણ ગુણોત્તર પર જવું હોય તો એક સુપર મેથડ છે. બરાબર, એ બધામાં જ કામ લાગશે. બરાબર, અહીંયા તમને સૌથી પહેલા તો 9 વર્ષ બરાબર છે પહેલા, અહીંયા પણ હું 9 વર્ષ પહેલા એટલે હું માઇનસ કરી દઈશ. આનો મલ્ટીપ્લાય કરીશ, આનો મલ્ટીપ્લાય કરીશ એટલે કે 5 × 5, 3 × 3. ડન. આનો ડિફરન્સ આવશે 2. હવે આને મલ્ટીપ્લાય કરીશ તો 9 × 9, આને મલ્ટીપ્લાય કરીશ તો 9 × 5 = 45. એટલે અહીંયા આવશે 45 અને અહીંયા આવશે 9. ઇઝ ઇટ ક્લિયર? જો બંને માઇનસ છે તો ડિફરન્સ માઇનસ, બંને પ્લસ હોય તો ડિફરન્સ માઇનસ, બંને માઇનસ હોય તોય ડિફરન્સ માઇનસ, બંને પ્લસ હોય તોય ડિફરન્સ માઇનસ, એક માઇનસ ને એક પ્લસ હોય તો ડિફરન્સ પ્લસ થાય. બરાબર છે. તેનો મતલબ શું થશે? 34. 5 માંથી 9 જાય -4 એટલે કે 6. અચ્છા સોરી 36. એનો મતલબ 2 નો મતલબ 36 થશે. તો 1 નો મતલબ શું થશે? 18. 1 નો મતલબ 18. બહુ સિમ્પલ છે. હવે તમને મોટા ભાઈની ઉંમર પૂછેલી છે, હે ને? બંનેની વર્તમાન ઉંમર પૂછેલી. જો કે આ બંનેની વર્તમાન છે તો આ તો તમને ખબર જ હતી, આ વર્તમાન છે, આ વર્તમાનની ઉંમર હતી. એનો મતલબ 18 અહીંયા મલ્ટીપ્લાય કરી દો, 18 અહીંયા મલ્ટીપ્લાય કરી દો તો 18 તાલી આની 54 વર્ષ થશે અને આની 18 વર્ષ થશે. ઇઝ ઇટ ક્લિયર? તો 18 વર્ષ અને 54 વર્ષ. ઓપ્શન ડી ઇઝ યોર કરેક્ટ આન્સર. આ લગભગ બેચમાં પણ કરાવેલું છે અને યુટ્યુબના જે સેશન લીધા હતા આગળ એમાં પણ મેં આ કરાવેલું છે. રેડી? ચાલો, જ્યારે પણ ગુણોત્તર પરનો પ્રશ્ન આવે ત્યારે હંમેશા આ મેથડથી પ્રશ્ન સોલ્વ થાય. ઇલેક્ટ્રિક બાઇકની કિંમત 1,25,000 ગયા વર્ષે હતી. આ વર્ષે બાઇકની કિંમત 30% ઘટી ગઈ એટલે કે 70% થઈ ગઈ, હે ને? ટકા હંમેશા 100 માં વધે અને ટકા હંમેશા 100 માં જ ઘટે. ટકા હંમેશા 100 માં વધે અને ટકા હંમેશા 100 માં જ ઘટે. તો બાઇકની આ વર્ષની કિંમત કેટલી હશે?
બહુ સિમ્પલ પ્રશ્ન થઈ ગયો. 1,25,000 બાઇકની કિંમત છે, ઘટીને 30% થઈ ગઈ, 30% ઘટી ગઈ, એનો મતલબ 70% થઈ ગઈ. બોલો યસ યા નો? બસ આટલું જ કરવાનું છે. એનો મતલબ 1,25,000 છે અહીંયા અને 70%, એટલે કે 70/100. બોલો ક્લિયર થાય છે? યસ યા નો? 60 50 35, 12 7 84 ને 3 87, એનો મતલબ 87,500. તો આન્સર આવશે ઓપ્શન બી. હે ને? 7 50 35, 5 12 7 84 ને 3 87. ઇઝ ઇટ ક્લિયર? એનો મતલબ આવશે 87,500 એની કિંમત થઈ ગઈ. અને આ ખબર પડી? 30% ઘટે એનો મતલબ 70%. જો 30% વધે તો 130%, 30% ઘટે તો 70%. ટકા હંમેશા 100 માં વધે ને 100 માં ઘટે. ઇઝ ઇટ ક્લિયર? ચાલો, એક લંબ વર્તુળાકાર સિલિન્ડરને વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ઘનફળના સંખ્યાત્મક મૂલ્યોનો ગુણોત્તર 2:3 છે. એટલે એક સિલિન્ડર છે, જો ભૂમિતિમાંથી પ્રશ્ન, હે ને? એક સિલિન્ડર છે. ઓકે, આ સિલિન્ડર છે. હવે આનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો એને વક્ર સપાટીનું ક્ષેત્રફળની વાત કરીએ ને, વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો 2πr(h) થાય, 2πr(h) થાય. બરાબર. અને ગુણોત્તર આપ્યો છે ઘનફળ, તો નીચે લઈએ ઘનફળ. તો નળાકારના ઘનફળની વાત કરો ને, સૂત્ર યાદ હશે ને તો થશે, નહીં તો નહીં થાય. πr² થાય, πr² થાય. આટલું ક્લિયર? બરાબર છે. આનો ગુણોત્તર તમને આપેલો છે 2/3. આ વસ્તુ તમને આપેલી છે ક્વેશ્ચનમાં. રેડી? ઓકે. સિલિન્ડરની ત્રિજ્યા અને ઊંચાઈનો ગુણોત્તર 3:7 છે. એનો મતલબ સિલિન્ડરની ત્રિજ્યા અને ઊંચાઈ, આનો ગુણોત્તર છે 3:7. એટલે રેડિયસ ને હું 3x લઈ લઈશ અને h ને હું 7x લઈ લઈશ. એવું પણ કરી શકો છો. ઓકે, ક્લિયર થાય છે? પાયા પાયા કેન્સલ થઈ જશે. બરાબર છે. આ 2 અહીંયાથી કેન્સલ થઈ જશે. ઓકે, હવે r અને h છે તો 3 × 7, એટલે અહીંયા સમજો, સમજજો. બરાબર છે. શું થશે અહીંયા? આ 3 અને આ 7. રેડી? તો આ 7x પણ કેન્સલ જ થવાનું ને, કારણ કે સેમ જ વસ્તુ છે. બરાબર છે. આનો મતલબ થશે બેટા 3x અને નીચે થશે 3x આખાનો વર્ગ, એટલે કે 9x નો વર્ગ બરાબર 1/3. રેડી? તો આનો મતલબ શું થયો તમને? આનો મતલબ પણ 3 × 9 જ થવાનો છે. એનો મતલબ x = 1 આવશે. રેડી? કારણ કે આ 3 અહીંયા જશે તો x = 1. ઇન શોર્ટ, તમારું રેડિયસ 3 થયું અને ઊંચાઈ 7 થઈ. 3 × 3 7 × 7. હવે તમને એમ પૂછેલું છે સિલિન્ડરની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું હશે? હવે કુલ સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે કુલ સપાટી. કુલ સપાટીનું ક્ષેત્રફળનું એક સૂત્ર છે. શું સૂત્ર છે? તો આ જે ભાગ છે એને πr² કહેવાય. આ ભાગ છે આને શું કહેવાય? πr² કહેવાય. આ ભાગ છે એને પણ શું કહેવાય? πr² કહેવાય. અને આ જે ભાગ છે આખો, એને વક્ર સપાટી કહેવાય. એટલે આમ થાય 2πr² = 2πrh. 2πrh. આમાંથી 2 કોમન, પાઈ કોમન, r કોમન, ઇન્ટુ બ્રેકેટ r + h. બોલો યસ યા નો? ઓકે, જો હવે ઓપ્શન તમને પાઈમાં આપેલો છે. અહીંયા મેં ઓપ્શન જોયા તો મને પાઈમાં દેખાયા, તો પાઈની રવા દેજો. એટલે 2 ગુણ્યા અહીંયા 1 ગુણ્યા 1 + 7, સોરી 3 + 7, 3 + 7 થશે 10. અહીંયા 3 છે. બરાબર છે. અહીંયા પાઈ છે અને અહીંયા 10 છે. એટલે મતલબ શું થશે? 10 દુ 40, 60 પાઈ. તો આન્સર થશે 60 પાઈ. છે ઓપ્શનમાં? ઓપ્શન બી. બોલો. ટૂંકમાં ક્ષેત્રફળ અને ઘનફળમાં સૂત્ર ખબર હોવી જોઈએ તો તમારું કામ ઇઝીલી થઈ જશે. સૂત્ર ના ખબર હોય તો તમારું થોડું તકલીફ વાળું કામ છે. સૂત્ર ખબર હશે તો થઈ જશે. રેડી? ચાલો. કોઈ સંખ્યાને અનુક્રમે 3, 5 અને 7 વડે ભાગવાથી અનુક્રમે 2, 1 અને 3 શેષ વધે તો છેલ્લું ભાગફળ 3 પ્રાપ્ત થાય છે. તો તે સંખ્યા શોધો. હવે સમજો, એક વસ્તુ છે અહીંયા, સમજો કે અહીંયા જે આવે એને ભાજક કહેવાય. અહીંયા જે આવે ને એને ભાજક કહેવાય. અહીંયા જે આવે ને એને ભાગફળ કહેવાય. આને જે કહેવાય ને એને ભાજ્ય કહેવાય. અને અહીંયા જે બચે ને એને શેષ કહેવાય. આ તો બધાને ખબર હશે. આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. આ ટાઈપના પ્રશ્નો જ્યારે બનાવે આટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. ઇન શોર્ટ અહીંયા એવું થાય કે આજે ભાજ્ય શોધવું હોય ને, મારે ભાજ્ય,
ભાજ્ય. તો ભાજક ગુણ્યા શેષ વત્તા ભાગફળ, સોરી, ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. ફોર એક્ઝામ્પલ, જો તમને અહીંયા સમજાવું, અહીંયા 18 છે અને મારે આને 4 વડે ભાગવું છે, તો શું 4 ચોગુ 16, એટલે અહીંયા 2 બચે. એનો મતલબ હું 4 ગુણ્યા 4 વત્તા 2 કરું એટલે મને પાછળ 18 મળી જાય, ભાજ્ય મળી જાય. એટલે કે ભાજ્ય બરાબર ભાજક બરાબર છે ગુણ્યા ભાગફળ વત્તા શેષ. રેડી? આટલું ક્લિયર છે? આ કન્સેપ્ટ તમને થોડો ખબર હોવો જોઈએ, એટલે હું તમને આ પ્રશ્નમાં કન્સેપ્ટ સમજાવું છું. સમજાય? હવે જો સમજો, અહીંયા એક હિન્ટ તમને આપેલી છે કે કોઈ સંખ્યાનો ક્રમે 3, 5 અને 7 વડે ભાગવાથી, એટલે કે આ બધા છે ભાજક, આ બધા છે ભાજક. પછી શું કીધું છે? 2, 1 ને 3 શેષ વધે, એટલે કે આ બધા છે શેષ. હવે છેલ્લું ભાગફળ તમને 3 આપેલું છે, છેલ્લું ભાગફળ તમને 3 આપેલું છે, તો આપણે છેલ્લાને લઈ લઈએ કે ભાજ્ય લાવવું હોય તો ભાજક છે આનો 7, બરાબર છે, આનું ભાગફળ છે 3 અને આનો શેષ છે 3, બરાબર. એટલે 7 તાલી 21, 21 ને 3 24, એટલે તમને એક ભાજ્ય મળી ગયું 24. બોલો યસ યા નો? સમજો, તમને એક ભાજ્ય મળી ગયું 24. સમજાય ને? છેલ્લું ભાગફળ આપેલું છે એટલે છેલ્લું ભાગફળ 3 મૂકી દીધું, એનો ભાજક 7 આપેલો છે, ડન, અને એનો શેષ 3 વધે છે, એટલે 7 તાલી 21 ને 3 24. રેડી? હવે સમજો, મારે સંખ્યા જોઈએ છે, બરાબર છે 24. તો હવે અહીંયા 24 આવી ગયું તમારું શું? ભાજ્ય. 24 આવી ગયું ભાજ્ય. ઓકે, હવે 5 વડે ભાગવાથી, એટલે 24 પંચા 120, બરાબર છે, વત્તા શેષ કેટલી બચે છે? આમાં શેષ બચે છે 1, એટલે અહીંયા કેટલી આવે? 24 પંચા 120 ને 121. હવે ફરી જોઈએ આપણે, 121 ગુણ્યા આમાં કેટલું બચે છે? ભાજક 3, વત્તા આમાં શેષ કેટલી બચે છે? તો આમાં શેષ બચે છે 2. સમજાય છે ને? એટલે કે 3, 6, 3 પ્લસ 3, એટલે કે એ સંખ્યા હશે 365. ઇઝ ઇટ ક્લિયર? આવી રીતે કરવાનું છે. તો ઓપ્શનમાં છે 365, ઓપ્શન સી ઇઝ યોર કરેક્ટ આન્સર. એટલે કે આની પર કામ કરશે. રેડી? શું? કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. એક્ઝેક્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5. નાઉ તમને બહુ સારી રીતે સમજાતું હશે. ઓકે, એક વર્તુળમાં ABCD એ ચક્રીય ચતુષ્કોણ છે. ઓકે, એટલે વર્તુળની અંદર એક ચતુષ્કોણ છે. માની લો આ એક વર્તુળ છે, એમાં એક ચક્રીય ચતુષ્કોણ છે જેમાં AE ને CD ની સમાંતર દોરવામાં આવે છે. હવે સમજો, AE ને CD ની સમાંતર દોરવામાં આવે છે, એનો મતલબ એમ થાય એક ચક્રીય ચતુષ્કોણ છે, જેમ કે છે આ, બરાબર, આવી રીતે. બરાબર છે, આ A, આ B, આ C અને આ D. કા પછી ABCD આમ પણ લખી શકો છો, બટ AE ને સમાંતર, જેમાં AE ને CD ની સમાંતર દોરવામાં આવે છે, AE ને CD ની સમાંતર, એટલે અહીંયા E હશે, બરાબર છે. અને BA ને F ને રૂપાંતર કરવાનું છે, BA ને F માં રૂપાંતર કરવામાં આવે છે, એટલે એનો મતલબ એમ થાય કે BA ને, આ AB જે છે ને, એને F માં રૂપાંતર કરવામાં આવે છે, અને CD ને સમાંતર અહીંયા દોરવામાં આવે છે. આવી રીતે આ સમાંતર છે, સમજો, આવી રીતે ઉપર, આવી રીતે. રેડી? આ સમાંતર દોરવામાં આવે છે, આ ચક્રીય ચતુષ્કોણ છે, અને અહીંયા AE ને સમાંતર દોરવામાં આવે છે. ઓકે, હવે તમને શું કીધું? ABC 85 છે, એટલો મતલબ આ આપ્યો છે 85. રેડી? આ આપ્યો છે 85, બરાબર છે, આ આપ્યો છે 85. FAE 24 છે, FAE આ છે તમારે 24. ઓકે, તો BCD શોધો. ઓકે, BCD શોધો. હવે જરા વિચારો આમાં. જો આ એકચ્યુઅલી 90 કરતા ઓછો છે, આકૃતિ એ ટાઈપની છે, તમારે જોવાનું છે એ ટાઈપની આકૃતિ છે. ઓકે, અને થોડોક નીચે ડ્રો કરશો એટલે થઈ જશે. હવે જો તમને પૂછ્યું છે આ, ઓકે, તમને પૂછ્યું છે આ, સૌથી પહેલા આપણે CDA લાવીએ, તો તમને ખબર છે ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો 360 થાય. હવે 100 CDA લાવીએ, જો CDA 180 - 85 થશે,
10 માંથી 5 જાય તો 5, 17 માંથી 8 જાય તો 9, 95. એટલે આ 95 થશે. હવે આ 95 હોય તો આ પણ 95 આવશે. કયો? આવી રીતે, હે ને? CDA 95 છે એટલે કે CDA બરાબર થશે DAE. DAE. ઓકે, હવે મારે ત્રિકોણ આખો ખૂણો લેવો હોય DAF, મારે આ ખૂણો લેવો છે DAF. તો DAF થશે 95 પ્લસ 24 એટલે એ થશે 119. હવે રેખિક જોડના ખૂણાની વાત કરીએ, બરાબર છે, તો આ આખો થઈ ગયો 119. હવે મારે આ શોધવો હોય, બરાબર છે, એટલે કે BAD શોધવો હોય તો 180 માંથી 119 માઇનસ કરીશ એટલે મારો BAD થશે 10 માંથી 9 જાય તો 1, 17 માંથી 11 જાય તો 61. એટલે આ થશે મારે 61. હવે 180 માંથી આ માઇનસ કરું એટલે મને BCD મળી જાય, કારણ કે મારે જોઈએ છે BCD. એટલે કે BC તમને D જોઈતો હોય તો 180 માંથી પાછો 61. જેવી રીતે અહીંયા 180 માંથી 85 માઇનસ કર્યા હતા એવી રીતે અહીંયા 180 માંથી 61 માઇનસ કરીશ તો અગેન 10 માંથી 1 જાય તો 9, 17 માંથી 6 જાય તો 11, 119 ડિગ્રી આવવું જોઈએ. ઓપ્શન ડી ઇઝ યોર કરેક્ટ આન્સર. ઓપ્શન ડી ઇઝ યોર કરેક્ટ આન્સર. નેક્સ્ટ, 75 રમકડામાંથી 18 રમકડા છોકરાઓ માટે હોય અને બાકીના રમકડા છોકરીઓ માટે હોય તો છોકરી રમકડાની ટકાવારી શોધો. ઓકે, તો ભાઈ ટોટલ રમકડા કેટલા છે? 75. બોયઝના રમકડા કેટલા છે? બોયઝના રમકડા છે 18. 5 માંથી 8 જાય -3 એટલે કે 7 અને 6 માંથી 1 જાય તો 5. આ કોના હશે? ગર્લ્સના હશે. તો ગર્લ્સના રમકડાની ટકાવારી પૂછી તો 57/75 ના ગુણ્યા 100. 19 તળી 57, 25 ચોગુ 100, है सॉरी 25 तड़ी 75, 25 ચોગુ 100, 76% आंसर खत्म, है ने? क्वाइट इजी. અમુક પ્રશ્ન તો બહુ સરળ પૂછ્યા છે, અમુક પ્રશ્ન તો બહુ એટલે બહુ જ સરળ છે, આરામથી રોકડા માર્ક્સ મળી જાય એમ છે. સમજાય છે ને? ચાલો, જો ડાયરેક્ટ એમ પણ કરી શકો, જેમ કે આ 18/75 ના કેટલા ટકા છે? 100 માંથી માઇનસ કરો તો આવી જાય 76. એ રીતે પણ કરી શકો છો. નેક્સ્ટ, એક વ્યક્તિ 55 માઇલ પ્રતિ કલાકની ઝડપે 110 માઇલ ચાલે, તે આગામી 120 માઇલ 60 માઇલ પ્રતિ કલાકની ઝડપે ચાલે અને ત્યારબાદ આગામી 60 માઇલ એ 1 કલાકમાં ચાલે, તો તેની સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ગતિ પ્રતિ કલાક માઇલમાં કેટલી હશે? સરેરાશ ઝડપનો કન્સેપ્ટ કે ભાઈ સરેરાશ ઝડપ એટલે શું? તો સરેરાશ ઝડપ એટલે કે કુલ અંતર છેદમાં લાગતો સમય, કુલ સમય, કુલ અંતરના છેદમાં લાગતો કુલ સમય. જો તમને ખ્યાલ હશે, સરેરાશ ઝડપનું એક બીજું પણ સૂત્ર છે, સરેરાશ ઝડપ બરાબર 2xy ડિવાઇડ બાય x પ્લસ y. આવું પણ એક સૂત્ર તમે જોયું હશે, બટ આ સૂત્ર ક્યારે? જ્યારે અંતર સરખું હોય, જ્યારે અંતર સરખું હોય ત્યારે, બરાબર છે? એટલે જ્યારે અંતર સરખું હોય ત્યારે જ આ સૂત્રનો ઉપયોગ કરવો, અધરવાઇઝ નહીં કરવો. આમાં ડાયરેક્ટ સીધું કુલ અંતરના છેદમાં કુલ ઝડપ. રેડી? હવે તમને બધાને ખબર જ છે કે કુલ આમાં અંતર છે, જો 55 માઇલ પ્રતિ કલાક એટલે 110 માઇલ ચાલે, ડન. ત્યાર પછી 120 માઇલ 60 માઇલ પ્રતિ કલાક પર ચાલે એટલે 120 માઇલ, ડન. ત્યારબાદ 60 માઇલ એ 1 કલાકે ચાલે, ડન. હવે સમય જો 110 ભાગ્યા 55, હે ને? ટાઈમ, તો ટાઈમ મળી જાય ને, 110 ભાગ્યા 55 કરો એટલે અહીંયા એ 2 કલાકનો સમય લે, પ્લસ ત્યાર પછી ટાઈમ બીજો કયો આપ્યો છે? 120, એ 60 ની ઝડપે ચાલે એટલે અહીંયા પાછા એ 2 કલાક લે, 2 કલાક લે, અને અહીંયા 1 કલાક તો એ આપેલો જ છે એટલે ટેન્શન નથી. રેડી છે? 0, 6 ને 2 8 ને 1 9 અને 1 ને 1 2, રેડી? અને અહીંયા 5 ઉપર નીચે 2 વડે મલ્ટીપ્લાય કરી દો તો ઈઝી બની જાય, 58 આન્સર આવશે. રેડી? કારણ કે 29 દુની 58, 5 દુની 10 એટલે 580 ના છેદમાં 10, આનો મતલબ 58 માઇલ પર આવરની એની ઝડપ હશે, સરેરાશ ઝડપ હશે. જ્યારે આ સૂત્રથી ક્યારે થશે? જ્યારે આવવા જવાનું અંતર સરખું હોય ત્યારે. એટલે આ સૂત્રથી પણ કદાચ એક્ઝામમાં પૂછાય, પણ આવવા જવાનું અંતર સરખું હોય ત્યારે ડાયરેક્ટ તમે કરી શકો, બાકી સરેરાશ ઝડપ માટે આ કરવું પડે. નેક્સ્ટ, ત્રિકોણ એબીસી માં બે રેખાઓ AD અને B ને કાટખૂણે G પર છેડે છે. ઓકે, જો અહીંયા એક ત્રિકોણ છે ABC,
ત્રિકોણ છે એ બી અને સી, એમાં એડીબી ને કાટખૂણા જી પર છેડે છે, એટલે અહીંયા છે એડી, અહીંયા છે બીઈ, જી ને કાટખૂણે છેડે છે, એટલે અહીંયા કંઈક આવી રીતે ડ્રો કરવું પડશે આપણે, બરાબર છે, આવી રીતે ડ્રો કરવું પડશે જેથી કાટખૂણે છેડે, કાટખૂણે છેડે. ઉભા એક જ મિનિટ, આ કાટખૂણે છેડે, કાટખૂણે છેડે જી પર, આ ડી અને આ બી. રેડી? એડી બી જી ને કાટખૂણે છેડે. ચાલો, ઓકે, ડન. હવે તમને એડી આપેલી છે, તમને એડી આપેલી છે 18, એટલે આ જે એડી છે એ આપી છે 18, અને આ જે બીઈ છે, બીઈ આપેલી છે 12. તમને પૂછેલી છે બીડી ની લંબાઈ, તમને આ પૂછેલું છે. ઓકે, ચાલો, હવે અહીંયા આ કાટખૂણે છે. ચાલો, ડન. એટલે અહીંયા એક પાયથાગોરસ નો થિયરમ બને છે. જો પાયથાગોરસ ત્રિકોણ બને છે, આ પાયથાગોરસ ત્રિકોણ બને છે, સમજો, આ પાયથાગોરસ ત્રિકોણ બને છે. એનો મતલબ મારે બી માંથી, આની અંદરથી મારે બીજી નું માપ લાવવું છે, અને એડી માંથી મારે જીડી નું માપ લાવવું છે, કે ડીજી નું માપ લાવવું છે, ડીજી નું માપ લાવવું છે. ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ ક્લિયર? ડન. એનો મતલબ આ જે રેશિયો હશે એ 2:1 નો રેશિયો હશે. હંમેશા જ્યારે પણ અહીંયા મધ્ય બિંદુ ધીમા છેડે તો આ રેશિયો હંમેશા 2:1 નો આવે, આ રેશિયો હંમેશા 2:1 નો આવે. રેડી? બરાબર, આનો રેશિયો 2:1 નો છે, એટલે ટોટલ 3 છે, ટોટલ 3 છે. રેડી? તો જો સમજો, જ્યારે પણ 2:1 નો રેશિયો હોય, ઓકે, તો શું થશે? જેમ કે મારે ડીજી શોધવી છે, ડીજી, હા, ઓકે, ડીજી આ શોધવી છે, ડીજી. તો આ 1 છે, બરાબર છે, તો 1/3 ગુણ્યા 18, એટલે મને ડીજી મળી જાય, સમજાય છે ને, 6, એટલે મને આ 6 મળી ગઈ. એવી રીતે મારે બીજી શોધવી છે, બીજી. તો બીજી શું થાય? 2/3, કુલ ભાગ 3 છે, અને 12, એટલે કે 3 ચોક 18, સોરી 3 ચોક 12 અને 4 દુ 8, એટલે મને બીજી મળી જાય 8. એનો મતલબ મને અહીંયા 8 મળી ગઈ. તો પાયથાગોરસમાં તમને ખબર છે ત્રિપુટી, તમને પાયથાગોરસની ત્રિપુટી ખબર હશે, 6, 8, તો અહીંયા આવે 10. ખતમ. ઓપ્શન બી એ, હે ને? પાયથાગોરસ થિયરમ પ્રમાણે તમને ખબર છે ને, 8 નો વર્ગ વત્તા 6 નો વર્ગ બરાબર ક્વેશ્ચન માર્ક્સ નો વર્ગ. એનો મતલબ 64 વત્તા 36 એટલે કે 100, √100 એટલે કે √100 એટલે કે 10. ત્રિપુટી ડાયરેક્ટ સમય બચી જાય. તમને જો ત્રિપુટી યાદ હોય તો સમય બચી જાય. બેચમાં આપણે ત્રિપુટી યાદ કરાવેલી છે, યાદ કરો, બરાબર છે. નાનો રેશિયો હંમેશા 2:1, બરાબર છે, 2:1, 2:1, 2:1 નો રેશિયો, 2:1 નો રેશિયો છે, આ 2:1 નો રેશિયો છે, હંમેશા મધ્ય બિંદુ 2:1 નો રેશિયો આવે. આગળ વધીએ. ઓકે, સાદુરૂપ આપો. જો બોર્ડ માસનો નિયમ ખાસ ધ્યાન આપજો. બોર્ડ માસના નિયમમાં, બોર્ડ માસનો જે નિયમ છે એમાં તમારે ખાસ ધ્યાન રહેવાનું, બ્રેકેટ ઓફ ડિવિઝન, મલ્ટિપ્લિકેશન, એડિશન, સબટ્રેક્શન, ભાગુ સબા. પણ પહેલા આ બ્રેકેટ છે એટલે પહેલા કાઉન્સ આવે. કાઉન્સમાં પણ પહેલા છગડીયો નાનો કાઉન્સ, છગડીયો કાઉન્સ, મોટો કાઉન્સ, અને આનો મતલબ થાય ઓફ. અને ઓફ ને ગુજરાતીમાં નો, ની, નું ના કહેવાય, ના કહેવાય, બરાબર છે. અને એનો મતલબ થાય ગુણાકાર. શું થાય? ગુણાકાર. પછી ભાગાકાર, મતલબ પછી ભાગાકાર, ડિવિઝન એટલે ભાગાકાર, મલ્ટિપ્લિકેશન, એડિશન અને સબટ્રેક્શન. તો અહીંયા જો પહેલા નાનો શબ્દ છે એટલે પહેલા તો હું અહીંયા લખી દઉં 420 ભાગાકાર. પહેલા બ્રેકેટમાં અહીંયા હું 4/9 લખું છું, ઇન્ટુ, પહેલા હું આને સોલ્વ કરીશ, 5 × 5 = 9 9/5 પ્લસ 5 ઓવર થયું, પ્લસ અહીંયા હવે જો 21/25 ગુણ્યા 5/7. પહેલા હું આને સોલ્વ કરીશ, સમજાય? પછી અહીંયા છે ભાગાકાર, 2/5 ગુણ્યા 3/4. તો પહેલા હું આને સોલ્વ કરીશ, પછી બાકીનું સોલ્વ કરીશ. રેડી? આવું સ્ટેપ બાય સ્ટેપ એટલા માટે સમજાવું કે તમને આઈડિયા આવે. તો આનો મતલબ થાય 5 × 5 = 25, આનો મતલબ થાય 7 × 3 = 21.
એનો મતલબ અહીંયા થાય 3/5. આ ભાગાકારને જ્યારે પણ ગુણાકારમાં ફેરવો તો અંશનો છેદ અને છેદનો અંશ થશે. એનો મતલબ 7 તા લખીશ 5 × 5 = 25. 2 દુ 4 બરાબર છે. 3 ને 5 તો ઉડશે ને, એટલે 3/10 તો હું 10/3 લખીશ. અહીંયા લખાશે 3/10, પણ ભાગાકારને તમે ગુણાકારમાં ફેરવો તો 10/3 લખીશ. એટલે કે 5 દુ ની 10 આ 1, એટલે અહીંયા આન્સર આવશે 2. ક્લિયર છે? બોલો બોલો હા કે ના? યસ યા નો? ચલો હવે અહીંયા 9 9 કેન્સલ થશે. એનો મતલબ કે 4/5 અને અહીંયા 5 આવી રીતે 4/5 વત્તા 5. 5 × 25 ને 4 29/5 અને અહીંયા છે ભાગાકાર. બરાબર છે. 4/9 અને 5 એકા 5 ને 4 9/5. 9 9 કેન્સલ 4/5. અચ્છા અહીંયા ગુણાકાર છે, સોરી 29 નહીં આવશે, અહીંયા ગુણાકાર છે. સોરી અહીંયા ગુણાકાર જ છે, એટલે સિમ્પલ 4 9 9 કેન્સલ થશે, અહીંયા ગુણાકાર છે. ઓકે, તો 5 5 કેન્સલ થશે, એટલે અહીંયા બચશે ખાલી 4. ઓકે, અને અહીંયા આવશે 420. તો આ તો બહુ ઈઝી થઈ ગયું ને. ઓકે, 4 એકા 4 0 4 × 5 = 20 બરાબર છે, વત્તા 2 એટલે કે 107. રાઈટ, ઓપ્શન સી. ઇઝ ઇટ ક્લિયર? સો કહેવાનો મારો મતલબ છે આની અંદર જ તમે આને બ્રેક કરી શકો છો. થોડું સ્પીડમાં કરજો, થઈ જશે. રેડી? ચલો આગળ. બે ગોળાની સપાટીનું ક્ષેત્રફળ, જો ગોળાની સપાટીનું ક્ષેત્રફળ, હવે આ જે ગોળો આવે, આ ગોળો, આને ગોળો કહેવાય, તો આને જે સપાટીનું ક્ષેત્રફળને 4πr કહેવાય, 4πr² કહેવાય. રેડી? સપાટીનું ક્ષેત્રફળ, અને તેના કદનો ગુણોત્તર પૂછ્યો છે, એટલે કે આ સપાટીનું ક્ષેત્રફળ છે અને કદ પૂછે તો 4/3πr1³ કહેવાય. સોરી 4/3πr³ કહેવાય. બરાબર છે, ઘનફળ અને સપાટીનું ક્ષેત્રફળ. હવે સમજો, તમે એમ કહો કે બે ગોળા છે તો આમાં થશે 4πr1² છેદમાં 4πr2². બરાબર છે, એનો ગુણોત્તર આપ્યો છે 25/36. તો આ તો કેન્સલ જ થઈ જવાનું છે, સમજો. બરાબર છે, એટલે કે r1:r2, આ વર્ગ આ બાજુ જશે એટલે વર્ગનું થશે, તો 5/6 થશે. અને તેમના ઘનફળનો ગુણોત્તર પૂછ્યો છે, તો હમણાં જેમ આમ લખ્યું છે 4πi એમ 4/3πr1, તો એ પણ કેન્સલ જ થવાનું છે. ટૂંકમાં ડાયરેક્ટ ઘન શોધવાનો છે, તો મારું એવું કહેવું છે કે r1^r2^3 ડાયરેક્ટ કરી દો, એટલે કે 5નો ઘન અને 6નો ઘન, એટલે કે 125/216. ડાયરેક્ટ આન્સર આવશે 125/216. બહુ વધારે ગણતરી કરવાની જરૂર છે જ નહીં, કારણ કે 4π કેન્સલ થયું, તો અહીંયા પણ 4/3π r1 લઈશું ને આપણે, નીચે r2 લઈશું, તો 4/3π r1 ઘન અને 4/3π r2 ઘન એ કેન્સલ થઈ જશે. બરાબર છે, એટલે 4/3π ઉપર નીચે કેન્સલ થશે, તો r1³ r2³ આન્સર આવી જશે. નેક્સ્ટ ડીઆઈ. ઓકે, તો બેસમાં ડીઆઈ બહુ સારી રીતે કરાવેલા છે, બહુ ડેપ્થમાં કરાવેલા છે, જોરદાર લેવલના ડીઆઈ પણ કરાવેલા છે. જો આ ડીઆઈમાં શું કહે છે, નીચેનો આલેખ 6 શાખાઓ ABCDEF માંથી પ્રકાશન કંપની દ્વારા 2021 અને 2022 દરમિયાન અનુક્રમે વર્ષોમાં વેચાયેલા મેગેઝિનની સંખ્યાઓ હજારમાં દર્શાવે છે. વર્ષ 2021 શાખાઓ ACF ના સરેરાશ વેચાણની ટકાવારી, ACF વર્ષ 2021, એટલે કે આ 80 બરાબર છે, આ 95 અને આ 70. ભાઈ 80 95 અને 70 ના સરેરાશ એટલે 5, એટલે 245 ના છેદમાં 3, આની સરેરાશ કહેવાય. હવે આની ટકાવારી એને શું કીધેલું છે, 2022 ABC ના સરેરાશ, A B અને C 2022 105 65 અને 110, 105 65 અને 110, 10 8 અને 2, એટલે 280/3 ની તુલનામાં કેટલી છે, એટલે 2021 ની ટકાવારી 2022 ની તુલનામાં કેટલી છે સરેરાશની. તો હું તો ડાયરેક્ટ એમ કહું ને કે 245/3, 245/3 એ 280/3 ના કેટલા ટકા છે, એવું જ કીધું છે. આ તો ઉડી જશે,
હે ને? તો 245 ના છેદમાં 280 ગુણ્યા 100 કરવાના છે ખાલી. બોલો આટલી વસ્તુ ક્લિયર છે? હા કે ના? તમે કહેશો હા સર ક્લિયર છે. અને 5 વડે કરો તો 5 પાછું પછી જાય 5 ચોક 20, 5 નવામ 45, 5 પચામ 25, 5 છંગ 30, 60 અથામ 56, સોરી 7 સત્યા 49, 60 અથામ 56 અને 7 ના છેદમાં 8 ની ફ્રેક્શનની પર્સન્ટેજ વેલ્યુ થાય 87.5%. સો અવર આન્સર ઇઝ ઇક્વલ ટુ 87.5%. તમને ખબર હોવું જોઈએ અને આ 7/8 ખબર હોવું જોઈએ. 87.5% થાય. યાદ કરો આપણે આ બધું કરાયું છે ક્લાસમાં. 3/8 નો મતલબ થાય 37.5%. બરાબર છે. 5/8 નો મતલબ થાય 62.5%. એવી રીતે 7/8 નો મતલબ થાય 87.5%. 1/8 થાય 12.5%. આ બધી વસ્તુ જો ફટાક દે યાદ હશે તો સમય બચી જાય. 7/8 નો મતલબ શું થાય? 87.5%. નેક્સ્ટ ક્વેશ્ચન. એ અને બી કોઈ કામ 8 દિવસમાં કરે, બી એકલો એ કામ 16 દિવસમાં કરે, તો એ એકલો કેટલા દિવસમાં કામ કરે? તો જો એ અને બી કોઈ એક કામ કેટલા દિવસમાં કરે? 8 દિવસમાં કરે. ઓકે, બી એકલો કામ 16 દિવસમાં કરે. ટોટલ યુનિટ એલસીએમ લઈશું આપણે, એટલે કે 16 યુનિટ કરવાના છે ટોટલ વર્ક. ઇટ ઇઝ કોલ્ડ ટોટલ વર્ક. ઓકે, બરાબર છે. તો અહીંયા મળી જશે તમને એફિશિયન્સી. તો એ પ્લસ બી ની એફિશિયન્સી કેટલી હશે? અહીંયા નીચે જોઈએ. ચાલો, એ પ્લસ બી ની એફિશિયન્સી કેટલી હશે? તો 2 યુનિટ પર ડે. કેમ કે અહીંયા 2 વડે મલ્ટીપ્લાય છે, અહીંયા 1 વડે મલ્ટીપ્લાય થાય. એનો મતલબ બી ની એફિશિયન્સી 1 યુનિટ પર ડે. તો એ ની એફિશિયન્સી પણ 1 યુનિટ પર ડે થશે. હવે એ એકલો કેટલા દિવસમાં કરે? તો ટાઈમ ઇઝ ઇક્વલ ટુ ટોટલ વર્ક બાય એફિશિયન્સી. તો ટોટલ વર્ક છે 16 યુનિટ અને એની એફિશિયન્સી 1. એનો મતલબ 16 ડેઝમાં એ એકલો આ કામ કરે. 16 ડેઝમાં એ એકલો આ કામ કરી લેશે. બોલો ક્લિયર છે? બહુ સરળ પ્રશ્ન પૂછ્યો હતો ટાઈમ એન્ડ વર્કમાંથી. નેક્સ્ટ. ઓકે, સાઇન થીટા. યસ, સાઇન થીટા. ચાલો, સાઇન થીટા નો મતલબ ટ્રિગ્નોમેટ્રી માટે ક્વેશ્ચન છે, બેચમાં કરાવેલું છે. સાઇન થીટા બરોબર 2xy ડિવાઈડ બાય x² પ્લસ y². તમને પૂછ્યું tan થીટા નો મતલબ શું? હવે તમને થોડું આ ખબર હોવું જોઈએ. શું? ઉપર આને જરા હાથ આવી દઉં છું. હું તમને આ ખબર હોવું જોઈએ. પાયથાગોરસ થિયરમ. બરાબર છે. જો સમજો, આને કહેવાય લંબ. બરાબર છે. આ p, આ b અને આ h. p નો મતલબ થાય પરપેન્ડિક્યુલર એટલે કે લંબ. આને કહેવાશે બેઝ એટલે કે આધાર. બરાબર છે. આને હાઇપોટેનસ એટલે કે કર્ણ. હાઇપોટેનસ એટલે કે કર્ણ. લંબના છેદમાં કર્ણ, આધારના છેદમાં કર્ણ. તમને ખ્યાલ હોવો જોઈએ. સાઇન બરોબર થાય p/h. બરોબર છે. કોસ બરોબર થાય b/h અને tan બરોબર થાય p/b. પરપેન્ડિક્યુલર બાય બેઝ, હે ને? પરપેન્ડિક્યુલર બાય બેઝ. આવું થોડું બેઝિક ખબર હશે ને તો આ ટાઈપના પ્રશ્નો ઇઝીલી સોલ્વ થઈ જશે. બહુ એટલા બધા ટફ પ્રશ્નો પણ નથી આવતા. ચલો, તો સાઇન થીટા નો મતલબ શું થયો? તો અહીંયા તમને આપેલું છે કે સાઇન થીટા, આ થીટા છે, સમજાય ને? આ થીટા છે. થીટામાં લંબ છે આ, બરાબર? તો સાઇન થીટા છે, તો સાઇન થીટા બરોબર શું થાય? p/h. એનો મતલબ એમ થાય કે આ જે p છે, બરાબર છે, આ 2xy છે. હાઇપોટેનસ શું છે? x² પ્લસ y² છે. તો બેઝ શું થશે? x² માઇનસ y² થશે. તમે આને સોલ્વ કરશો તો આ આવશે. થોડું યાદ રાખી લો, આ ટાઈપનું બધું યાદ રાખી લેવાનું, સમજાય? તમને સમજાવો અત્યારે, ઉભા રહો. ચાલો, p/h તમને આપેલું છે. તમને પૂછ્યું છે ડાયરેક્ટ tan થીટા. તો tan બરોબર શું થાય? p/b થાય. તો p કેટલું છે? 2xy અને બેઝ કેટલો છે? x² માઇનસ y². બસ આન્સર આવી ગયો. 2xy બાય x² માઇનસ y². હવે તમે કહેશો સાહેબ આ x² માઇનસ y² લાવ્યા ક્યાંથી? તો જો પાયથાગોરસ થિયરમ શું કે? પાયથાગોરસ થિયરમ કહેશે a² માઇનસ p² ઇઝ ઇક્વલ ટુ b². તો આ h² છે એ x² પ્લસ y² છે, સમજો, હોલ સ્ક્વેર છે, માઇનસ 2xy હોલ સ્ક્વેર છે, b². આ તમને એટલા માટે સમજાવું કે તમને આઈડિયા આવે કે આ આવ્યું ક્યાંથી. બરાબર છે. એટલે અહીંયા થશે x⁴, અહીંયા થશે 2x, અચ્છા 2x² y² પ્લસ y⁴ માઇનસ
2 નો વર્ગ 4x² y² ઇઝ ઇક્વલ ટુ b². તો આમાંથી આ માઇનસ થશે એટલે x² માઇનસ 2x² y². આમાંથી આ માઇનસ થાય તો પ્લસ y4. હવે આનો મતલબ શું થાય? x² માઇનસ y² હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ b². સ્ક્વેર સ્ક્વેર કેન્સલ એટલે બેઝ ઇઝ ઇક્વલ ટુ x² માઇનસ y². આની પાછળનું લોજિક છે. રેડી? બટ આટલું બધું કરવાની જરૂર નથી. એક્ઝામમાં સીધે સીધું તમને થોડું ખબર હોવું જોઈએ. રાઈટ? આગળ આવે નેક્સ્ટ. PQ એ O કેન્દ્ર ધરાવતા વર્તુળનો વ્યાસ છે. ઓકે, PQ એ O કેન્દ્ર ધરાવતા વર્તુળનો વ્યાસ છે. આ છે PQ, આ O છે, આ છે P અને આ છે Q. R પરનો સ્પર્શક A પર આવેલા PQ ને મળે. અચ્છા, R નો સ્પર્શક PQ પર આવેલા A ને મળે. અહીંયા Q છે અને R અહીંયા સ્પર્શક છે. એવું છે ને? R પરનો સ્પર્શક એટલે અહીંયા R છે. R પરનો સ્પર્શક PQ પર A ને મળે. PQ પર A ને મળે. બરાબર? તો હવે RPQ 27 છે. ઓકે, એનો મતલબ એવું કીધું છે કે R P અને Q આ 27 છે. આપેલું છે 27. તો તમને PQR પૂછ્યું છે. PQR પૂછ્યું છે. હવે તમને આ પૂછ્યું છે. વેરી સિમ્પલ. જો કેવી રીતે સિમ્પલ થયું તો તમે જોશો અહીંયાથી આ એક ત્રિકોણ આવી રીતે છે અને આ અહીંયાથી આમ સીધો છે. એનો મતલબ આ 90 ડિગ્રી છે તો આ 90 ડિગ્રી હશે. ઓકે, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. તો 180 માઇનસ 90 પ્લસ 27. ડાયરેક્ટ 90 માઇનસ 27 કરશો તોય આવી જશે. બરાબર છે? એટલે 180 માઇનસ 7 અને 9 ને 2 11 એટલે આન્સર આવશે 63. 10 માંથી 7 જાય તો 3 અને 17 માંથી 11 જાય તો 6. તો 63 આવવું જોઈએ. તો આ આવશે બેટા 63. બોલો યસ યાનો PQR આવશે 63. ઓપ્શનમાં છે? યસ, ઓપ્શન એ. વેરી ઈઝી હે ને? આવા ઈઝી પ્રશ્ન પૂછાય. કોઈ ભૂમિતિના પણ એટલા ટફ પ્રશ્નો નથી પૂછા કે તમે ના કરી શકો. રામ તેની મુસાફરી સમાન અંતરની ઝડપે 40 કિલોમીટર પ્રતિ કલાક, 45 કિલોમીટર પ્રતિ કલાક અને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે. હવે એમાં તમે 3 ઝડપ આપી છે પણ અંતર સમાન છે. ઓકે, સમગ્ર મુસાફરી દરમિયાન રામની સરેરાશ ઝડપ કેટલી હશે? હવે સમજો કે આ 40 ઝડપ આપી છે, 45 ઝડપ આપી છે અને 60 ઝડપ આપી છે. રેડી? તો આનો LCM કેટલો થાય? LCM અને ઝડપનો LCM ટોટલ ડિસ્ટન્સ થાય. બરાબર છે? ઝડપનો LCM ટોટલ ડિસ્ટન્સ થાય. જો 180 થશે, 40 વડે ભાગી જુઓ ને એકવાર ટ્રાય કરો. અને 40 વડે ભાગો 180 ને ભગાશે? તો 4 ચોક 16 નહીં ભગાશે ને આઈ થિંક. તો આનો LCM થશે 360. જો આવી રીતે પણ કરી શકો છો, 40, 45 અને 60 ડાયરેક્ટ LCM આવી રીતે. મોટામાં મોટી એવી કઈ સંખ્યા છે 3 ને 3 ને ભાગે? તો મને લાગે 5. 5 8 40, 5 9 45 અને 12 5 60. રેડી? મોટા મોટી સંખ્યા 5 હતી. હવે આ 9 અને 12 ને ભાગે એવી 3 સંખ્યા છે. તો 3 તાળી 9 અને 3 ચોકુ 12 અને અહીંયા 8. હવે 8 અને 4 ને ભાગે એવી સંખ્યા 4 છે. તો 4 દુ 8, 4 એકા 4, 3. હવે 2 અને 3 ને કોઈ ના ભાગે. તો 5 તાળી 15 ચોક 60 અને 60 ગુણ્યા 6 360. ઇઝ ઇટ ક્લિયર? તો આનો LCM આવશે 360. એનો મતલબ શું થયો કે જો એવરેજ સ્પીડ નું ફોર્મ્યુલા શું છે કે એવરેજ સ્પીડ ઇઝ ઇક્વલ ટુ સરેરાશ ઝડપ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ડિસ્ટન્સ ડિવાઇડ બાય ટોટલ ટાઈમ. તો 360 ડિસ્ટન્સ છે. બરાબર છે? ટોટલ 360 ડિસ્ટન્સ ટોટલ નથી, 3 ટાઈપનું ડિસ્ટન્સ છે. 360 360 360. તો 360 ઇન્ટુ 3 360 360 360. હવે 360 40 ની ઝડપે જાય પ્લસ આ 360 એ કારણ કે સમાન અંતર છે ને, 3 ને 3 માં સમાન અંતર છે, 45 ની ઝડપે જાય અને આ 360 અંતર તે 60 ની ઝડપે જાય. ટોટલ ડિસ્ટન્સ ડિવાઇડ બાય ટોટલ ટાઈમ 1080. કા પછી કામ કરો ને 360 ઇન્ટુ 3 જ રવા દો અત્યારે. બરાબર છે? અહીંયા 9 આવશે, અહીંયા 8 આવશે,
અહીંયા 6 આવશે એટલે કે 360 into 3 divided by 8 ને 14 ને 9 23 ઓકે એટલે કે 23 વડે ભગાવવું જોઈએ અંદાજિત વેલ્યુ આવશે મને એવું લાગે છે અંદાજિત વેલ્યુ આવશે કારણ કે અહીંયા 1080 છે અને 23 વડે તમે ભાગો તો 23 ચોક 92 થાય બરાબર છે 8 માંથી 2 જાય તો ટૂંકમાં 4 થી ભગાશે તો ઓપ્શનમાં જોવાનું તમારા 6 છે 9 છે 6 છે 4 તો 49 અને 8 માંથી 2 જાય 6 સમજાય તો અહીંયા આવશે 0 45 ગુણ્યા 4 4 5 20 4 ચોક 16 45 ગુણ્યા 8 બરાબર છે 360 1080 ઓકે ડિવાઇડ બાય 23 હશે 10 માંથી 9 જાય તો 1 આવશે ને યસ હા હવે 23 ગુણ્યા 9 જ કરવા પડશે ને કારણ કે 9 વડે કરીએ આપણે 9 40 27 9 દુ 18 18 ને 2 20 વધી જશે ઓકે તો 23 છંગ 6 ડાલી 1000 6 દુ 12 ને 13 અને 23 સતા 7 ડાલી 21 7 દુ 14 ને 2 16 વધી જશે તો 23 6 થી જશે 46 ની આસપાસ આન્સર આવશે 49 છે અહીંયા કઈક ઓપ્શન માં ગયા બરાબર ઓકે લગભગ 46 ની આસપાસ આન્સર આવશે 46 પોઈન્ટ સમથિંગ આન્સર આવશે ઓપ્શન ડી ઓકે અહીંયા કરેક્શન કરજો 46 આવવો જોઈએ આન્સર 46 થી ડિવિઝિબલ છે ઓકે સમજાઈ ગયો જો અહીંયા 46 આવ્યું હોય તો ડાયરેક્ટ હું 23 વડે જ કરતો 23 દુની 46 એટલે સીધો આન્સર આવી જતો બરાબર છે 23 વડે આને ન ભગાય તો આન્સર આવશે ઓપ્શન ડી નેક્સ્ટ 3 વ્યક્તિઓની ચૂંટણીમાં ભાગ લીધો અને અનુક્રમે 1136 7636 11628 મતો મેળવે વિજેતા થનાર વ્યક્તિએ કુલ મતના કેટલા ટકા મત પ્રાપ્ત થયા ઓબ્વિયસલી આ વિજેતા છે અને 11628 એ વિજેતા છે છેદમાં ટોટલ 8 ને 6 14 ને 6 20 3 ને 2 5 ને 3 8 ને 2 10 1 ને 1 2 ને 6 8 ને 6 14 1 ને 1 2 ને 7 9 ને 1 10 અને 1 ને 1 2 ઇન 200 બસ આ પૂછેલું છે કેમ કે આ ટોટલ છે આ વિજેતા છે આ વિનર છે અને આ ટોટલ છે ઇન 200 આ કરવાનું છે સમજાય ચાલો આ 2 0 2 0 કેન્સલ રેડી હવે કેટલા વડે જશે તમે જો આ જાય 51 ગુણ્યા 4 અને આને કરો તો 17 ગુણ્યા 3 ગુણ્યા 4 17 કા 3 વડે કોઈ પણ એક સંખ્યા ભગાવી જોઈએ જો 17 વડે તો આ ના ભગાય 17 વડે આ પણ ના ભગાય બટ 3 વડે ચેક કરીએ તો 5 ને 2 7 6 ને 1 7 9 ને 5 14 કોઈ આ ભગાઈ જાય આને તમે 3 વડે ભાગી શકો છો તો ડાયરેક્ટ આન્સર આવશે 57% ડાયરેક્ટ આન્સર આવશે બરાબર છે આ અવિભાજ્ય સંખ્યા છે ને ભગાવવું જોઈએ આ સંખ્યાને તમે ભાગી શકશો આના વડે તો આ સંખ્યાને પણ ભગાતું હશે ને એટલે હું આને ડાયરેક્ટ સોલ્વ નહીં કરીશ ડાયરેક્ટ ભાગીશ એવી રીતે રવિએ તેનો માલ પડતર કિંમત પર 25% નુકસાને વેચ્યો પરંતુ માલના 50% ઓછા વજનનો ઉપયોગ કરે જ્યારે પણ ઓછા વજનનો ઉપયોગ કરાવે તો જે કિંમત આવે બરાબર છે એનો વ્યસ્તના ગુણોત્તરમાં માલને મૂકવો પડશે કેવી રીતે તો 25% નુકસાન છે સમજો 25% લોસ એનો મતલબ 1/4 બેચના વિદ્યાર્થીઓને આવું ફ્રેક્શન વાળું કરાવેલું છે અને અહીંયાથી આ માઇનસ કરો એટલે કે 3/4 બરાબર છે આને કહેવાય પડતર કિંમત આને કહેવાય લોસ તો આ બચ્યું આપણું સેલિંગ પ્રાઇસ અને આ હતી કોસ્ટ પ્રાઇસ એટલે આમ લખી શકો છો 4:3 નો ગુણોત્તર કિંમતનો પ્રાઇસનો બરાબર છે કિંમતનો અને પ્રાઇસનો આવી રીતે લખો તો વસ્તુનો ગુણોત્તર 45% ઓછા વજનનો ઉપયોગ કર્યો 45% નો મતલબ શું થાય 9/20 9 50 45 20 500
હવે અહીંયાથી આ માઇનસ ઓછા વજનનો ઉપયોગ કરો તો 11/20. બરાબર છે. હવે આને હું 20/11 નહીં લખીશ, આને હું લખીશ 11/20. બરાબર છે. એટલે વજનનો રેશિયો હું આવી રીતે લખીશ અને આ કિંમતનો રેશિયો. તો અહીંયાથી મને તરત જ ખબર પડી જશે આ કોસ્ટ પ્રાઇસ છે, આ સેલિંગ પ્રાઇસ છે. મને અહીંયાથી કેટલો નફો થશે એ ખબર પડશે. સમજાય? વજનને ઉલટામાં લખીશ. બરાબર છે. તો અહીંયા આવશે 4/50. એટલે 11/15. કેટલા રૂપિયા નફો થયો? 4 રૂપિયા. 4 રૂપિયા નફો 11 કેટલા ટકા છે? એનો મતલબ 4/11. જો આ બધું યાદ રાખો. 1/11 નો મતલબ થાય 9.1/11. અહીંયા 4 વડે મલ્ટીપ્લાય, અહીંયા 4 વડે મલ્ટીપ્લાય તો 9 ચોક કેટલા થાય? 36. 36 and 4/11% આન્સર છે. અરે ખોટ 30, સોરી ખોટ નહીં, નફો 36 and 4/11% નફો. ઇઝ ઇટ ક્લિયર? 36 and 4/11% તમારો પ્રોફિટ થશે. બરાબર છે. આ વસ્તુ મેં યુટ્યુબમાં સમજાવેલી છે. જો તમારે આનો કન્સેપ્ટ સમજવો હોય ને, આનો કન્સેપ્ટ ડિટેલમાં સમજવો હોય ને, તો આપણે યુટ્યુબ પર ફ્રી એક્સપ્રેસ બેચ છે. ફ્રી એક્સપ્રેસ બેચ રેલવે માટેની. બરાબર છે. ફ્રી એક્સપ્રેસ બેચમાં પ્રોફિટ એન્ડ લોસના ચેપ્ટરમાં આ કન્સેપ્ટ મેં સમજાવેલો છે. આખો ડિટેલમાં સમજાવેલો છે કે કેમ આવું થાય. રેડી? તો ત્યાંથી તમે જોઈ લેજો, એકવાર તમને મળી જશે. નફા ખોટનું ચેપ્ટર છે. બરાબર છે. ફ્રી એક્સપ્રેસ બેચ છે. એસએસસી રેલવે બેન્કિંગ બાય વેબસંકુલ નામની યુટ્યુબ ચેનલ છે. એમાં તમે જશો એટલે તમને મળી જશે આખો ડિટેલમાં કન્સેપ્ટ. ચાલો, બે વર્તુળ એકબીજાને O બિંદુ પર સ્પર્શે. એ બિંદુ A અને બિંદુ B પર સ્પર્શતા બંને વર્તુળનો એક સરળ સામાન્ય સ્પર્શક છે. તો જો વર્તુળની ત્રિજ્યા 9 સેમી હોય, 4 સેમી હોય તો AB શોધો. હંમેશા ધ્યાન આપજો, આ જ્યારે વર્તુળના સ્પર્શક વાળા પ્રશ્નો આવે. જો અહીંયા એક વર્તુળ છે અને અહીંયા એક બીજું વર્તુળ છે અને આ સ્પર્શ છે. બરાબર છે. અહીંયા એક સામાન્ય સ્પર્શક છે. આવી રીતે એક સામાન્ય સ્પર્શક છે. બરાબર. ડન? ક્લિયર? આવી રીતે O બિંદુ પર સ્પર્શે છે. ઓકે, વર્તુળ એકબીજા O બિંદુ સ્પર્શે. બિંદુ AB બિંદુ A અને બિંદુ B પર સ્પર્શતા બંને વર્તુળના એક સરળ સામાન્ય સ્પર્શક છે. બરાબર છે. અહીંયા A છે અને અહીંયા B છે. વર્તુળની ત્રિજ્યા આપેલી છે તો AB ની લંબાઈ શોધો. ટૂંકમાં અંતર શોધો. AB એટલે કે અંતર. ટૂંકમાં AB એટલે કે અંતર શોધો, ડિસ્ટન્સ શોધો, અંતર શોધો. હવે તમને ખબર છે કે R1 એટલે કે આની ત્રિજ્યા 9 સેમી છે અને આની ત્રિજ્યા 4 સેમી છે. ઓકે, તો જ્યારે પણ આ રીતનું સ્પર્શકનું અંતર તો એક સૂત્ર જ છે આનું, એકદમ ઈઝી વસ્તુ છે કે અંતર બરોબર, સમજો, બરાબર છે, અંતરનો સ્ક્વેર મતલબ અંતર બરોબર વર્ગમૂળમાં બરાબર છે અંતર AB સ્પર્શક સામાન્ય સ્પર્શકની લંબાઈ એટલે કે લંબાઈ, અંતર મતલબ લંબાઈ, હે ને? આને તમે લંબાઈ પણ કહી શકો, AB ની લંબાઈ પણ કહી શકો. તો લંબાઈ બરોબર 9 અને 4 ને કંઈક મિસિંગ રાખે છે કે AB એને સ્પર્શ. ઓકે, તો અહીંયા જો આ પણ એક લંબાઈ છે. આપણે સ્પર્શકની લંબાઈ પૂછેલી છે, આ 9 છે તો આ પણ 9 હશે, આ 4 હશે. એનો મતલબ અહીંયા થશે 13 નો સ્ક્વેર એટલે કે લંબાઈ. અહીંયા અંતર લઈ લેજો, અહીંયા લંબાઈ લઈ લેજો. ઓકે, આપણે સ્પર્શકનું પૂછેલું છે એટલે 13 નો વર્ગ ઓછા વર્ગમૂળમાં બ્રેકેટમાં 9 - 4 હોલ સ્ક્વેર એટલે આવી રીતે છે. D સ્ક્વેર માઇનસ R1 - R2 હોલ સ્ક્વેર. આ થશે લંબાઈનું સૂત્ર. આ છે લંબાઈનું સૂત્ર. બરાબર છે. AB અંતર એટલે કે લંબાઈનું સૂત્ર. અને આ ડિસ્ટન્સ તમને અહીંયા 9 આપેલું છે, અહીંયા 4 આપેલું છે. તમને આની પૂછેલી છે. બરાબર છે. ચાલો AB શોધો. ચાલો રેડી. તેનો મતલબ શું થયો? 169 - 25
એટલે આન્સર આવશે 144. સો 144 ઇઝ ઇક્વલ ટુ 12. તો આની લંબાઈ થઈ 12. ઓપ્શન સી. ઓકે, નેક્સ્ટ. ઓકે, ચલો, 2 નો ઘન છેદમાં જેમ એટલે કે છેદ અહીંયા થશે 5.06 બરોબર 8 ની -4.06 છેદમાં x, મતલબ ક્રોસ મલ્ટીપ્લિકેશન. હવે હું આ 2 નો ઘન ને 8 જ લખી દઉં તો આ ક્રોસ મલ્ટીપ્લિકેશન એટલે 8x અને અહીંયા 8 ની 5.06 ગુણ્યા 8 ની -4.06. ઘાત સરખી હોય તો આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો થાય. એટલે 8x બરોબર 8 ની આવી રીતે થશે 5.06 માઇનસ 4. જો કે આવી રીતે થશે પ્લસ -0.4 માઇનસ 4.06. હવે પ્લસ માઇનસ થાય એટલે કે 8x ની પ્લસ માઇનસ એટલે કે 1 8 કેન્સલ. બરાબર છે એનો મતલબ x બરોબર 1 જ થશે અને 1 બરોબર x બરોબર 1 જ થશે. ઇઝ ઇટ ક્લિયર? બોલો, અહીંયા થાય ને 8 ની 1 ઘાત, બરાબર છે 8 ની 1 ઘાત, તો x બરોબર શું થશે 1. ચાલો, ના ખબર પડે તો આ નીચે જશે, બરાબર છે x બરોબર 1, તો આ કેન્સલ થઈ જશે. ઠીક આવશે આન્સર. નીચેના ગ્રાફ વર્ષ 2016 થી 21 દરમિયાન કંપની દ્વારા બનાવાતી 2 પ્રકારની કારનું ઉત્પાદન દર્શાવે છે. આપેલા વર્ષોમાં B પ્રકારના કારની સરેરાશ ઉત્પાદન કરતા આપેલા વર્ષોમાં B પ્રકારના કારના ઉત્પાદન કેટલું વધુ છે? એનો મતલબ આપેલા વર્ષમાં B પ્રકારના કારના સરેરાશ ઉત્પાદન કરતા આપેલા વર્ષમાં B પ્રકારના કારના સરેરાશ ઉત્પાદન કરતા, તો આ B છે, આ B છે, આ જે પોઝિશન દેખાય છે ને એ B છે, કારણ કે B અહીંયા આવી રીતે આપેલું છે અને આ એ છે, આપણે શું કે એ છે. તો આના સરેરાશ ઉત્પાદન, હવે એમ કહું સરવાળો કરી દો 150 150 300 200 500 200 700 ને 3000, બરાબર છે 1000 ને આ 1250, બરાબર છે. એટલે કે B નું ટોટલ ઉત્પાદન થયું 1250. 1250 ભાગ્યા હું 1 2 3 4 5 6 અને હું 6 કરી દઉં, બરાબર 1250 ભાગ્યા 6 એટલે આન્સર આવશે સરેરાશ કેટલો આવશે ભાઈ 6 દુ 12, 6 દુ 12 0, 6 8 48 એટલે 208 પોઈન્ટ સમથિંગ આવશે અપ્રોક્સ. સરેરાશ 208 પોઈન્ટ સમથિંગ આવશે અપ્રોક્સ. પણ એને શું કીધેલું છે કે આપેલા વર્ષોમાં B પ્રકારના કારના સરેરાશ ઉત્પાદન કરતા, B પ્રકારનું કારના સરેરાશ ઉત્પાદન કરતા B આપેલા વર્ષોમાં B પ્રકારની કારનું ઉત્પાદન કેટલું વધુ છે, એટલે આપેલા વર્ષોમાં એટલે કેટલા વર્ષમાં વધુ છે. જેમ કે અહીંયા જો 208 કરતા ઓછું છે, આ 208 કરતા ઓછું છે, 208 કરતા ઓછું છે, 208 કરતા ઓછું છે, અહીંયા 208 કરતા વધુ છે, અહીંયા 208 કરતા વધુ છે, એટલે 2020 અને 21 માં વધુ છે. તો 2 વર્ષો એવા છે, 2 વર્ષોમાં સરેરાશ કરતા ઉત્પાદન વધુ છે, સરેરાશ કરતા ઉત્પાદન વધુ છે 2 વર્ષોમાં. આપેલા કેટલા વર્ષોમાં? 2 વર્ષોમાં સરેરાશ કરતા ઉત્પાદન વધુ છે. ઇઝ ઇટ ક્લિયર? સમજાય? આ ટાઈપનો ડીઆઈ હતો. અચ્છા, પાછો ડીઆઈ પૂછ્યો છે. નીચે આપેલા કોષ્ટકમાં 100 વિદ્યાર્થીઓએ ગણિત અને ભૌતિક શાસ્ત્રમાં વિષયમાં 50 ગુણમાંથી મેળવેલા ગુણ દર્શાવ્યા છે. એનો મતલબ આ 50 માંથી ગુણ છે. હવે જો જેમ કે 40 થી તેનાથી વધુ ગુણ 9 છે, 30 થી વધુ ગુણ 32 છે ગણિતમાં ભૌતિક શાસ્ત્રમાં, અને આ સરેરાશ ગુણ આપ્યા છે. 20 તેનાથી વધુ, 10 તેનાથી વધુ અને 0 કે તેનાથી વધુ, બરાબર છે. ચાલો, ઓકે. હવે ભૌતિક અહીંયા શું કીધું, જો ભૌતિક શાસ્ત્રમાં ઉચ્ચ અભ્યાસ માટે ભૌતિક શાસ્ત્રમાં ઓછામાં ઓછા 60% ગુણ જરૂરી છે. 50 ગુણનું પેપર છે, ઓછામાં ઓછા 60% જરૂરી છે. એનો મતલબ 30 ગુણ લાવવા જરૂરી છે, ઓછામાં ઓછા 30 ગુણ લાવવા જરૂરી છે, ઓછામાં ઓછા 30 ગુણ લાવવા જરૂરી છે. તો કેટલા વિદ્યાર્થીઓ ભૌતિક શાસ્ત્રમાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે લાયક બનશે? તો 30 કે તેનાથી વધુ ગુણ, એટલે ઓછામાં ઓછા 30 લાવવા તો જરૂરી જ છે. તો ભૌતિક શાસ્ત્રમાં 21 વિદ્યાર્થીઓ છે કે જેના ઓછામાં ઓછા 30 ગુણ તો આવ્યા જ છે.
30 કે તેનાથી વધુ હોય તો ચાલે, બરાબર. 30 કે તેનાથી વધુ છે એટલે 21 વિદ્યાર્થીઓ એવા છે કે જેના ઓછામાં ઓછા 30 ગુણ તો આવ્યા જ છે. 30 ગુણ કે તેનાથી વધુ મતલબ ઓછામાં ઓછા એવા છે કે 30 આટલા આવ્યા જ છે, અને 50 ગુણની પરીક્ષા છે અને ઓછામાં ઓછા 60% ગુણ હોવા જરૂરી છે. 60% થી ઓછા નહીં ચાલશે. તો 60%, 50 ના 60% એટલે 30 ગુણ આવે. તો એવા કેટલા વિદ્યાર્થી છે? 21 વિદ્યાર્થી છે. ઈઝી છે ને? ચલો. રેશમાએ સાદા વ્યાજના દરે વર્ષો માટે એક 12 લાખની લોન લીધી અને મુદ્દતના અંતે 9,72,000 વ્યાજ તરીકે ચૂકવે તો કેટલો વ્યાજનો દર હશે? કંઈક મિસિંગ લાગે પ્રશ્નમાં. રેશમાએ સાદા વ્યાજના દરે વર્ષો માટે 12 લાખ રૂપિયાની લોન લીધી. ચાલો 12 લાખની લોન લીધી એટલે તો પ્રિન્સિપલ આવી ગયું. લોનની મુદ્દતના અંતે 9,72,000 વ્યાજ તરીકે ચૂકવે તો વાર્ષિક વ્યાજનો દર કેટલો હશે? સાદા વ્યાજના દરે વર્ષો માટે કેટલા વર્ષો માટે વાર્ષિક વ્યાજનો દર કેટલો હશે? વાર્ષિક વ્યાજનો દર 12 લાખની તો લોન લીધી. ચલો ભાઈ 12 લાખની તો લોન લીધી હે ને. સિમ્પલ ઇન્ટરેસ્ટ ઇઝ ઇક્વલ ટુ PRN બાય 100. PRN બાય 100 બરાબર છે. હું તો કહું વર્ષો માટે, વર્ષ માટે હશે, વર્ષ માટે એટલે કે એક વર્ષ માટે હશે, મે બી એક વર્ષ માટે હશે. તો 12 લાખની લોન લીધી બરાબર છે એટલે કે 9,72,000 રૂપિયા તો વ્યાજ આવ્યું બરાબર. એક કામ કરીએ ને, આ બધું હજાર સાઈડ પર લઈ લઈએ, આટલું બધું લાંબુ નથી લખવું. આપણે 972 રૂપીસ એનું વ્યાજ આવ્યું, 1200 રૂપિયાની લોન લીધી એવું કહી તો ચાલે. હવે રેટ અને આ n બરોબર પણ હું રેટર લઈ લઉં, કેમ કે એક વર્ષ મતલબ વર્ષ માટે કે ભાઈ એક વર્ષ માટે એવું હશે મે બી. જોઈ લઈએ આપણે પહેલા એક લઈ લઈએ. ઓકે, છેદમાં 100 તો રેટ ઇઝ ઇક્વલ ટુ 972 ડિવાઇડ બાય 12. તો રેટ ઇઝ ઇક્વલ ટુ 12 × 72, 12 × 7 = 84, 12 × 8 = 96 અને એક બચ્યું તો 12 × 12 તો 81% થઈ ગયા. એવું તો આવશે ને આમાં. 12 × 8 = 96, એક બચ્યા એટલે 12 × 12 તો 81% આવશે. વાર્ષિક વ્યાજનો દર કેટલો? 9%, 8.7%, 8%, 7.5% છે. તો મે બી એવું હશે જો કે અહીંયા આપણે રેટ ઇઝ ઇક્વલ ટુ n લઈ લઈએ એટલે કે વાર્ષિક વ્યાજનો દર અને એ સરખું હશે બરાબર છે. તો r સ્ક્વેર બરાબર 972 ડિવાઇડ બાય 12 એટલે તમને હમણાં જ આવ્યું r સ્ક્વેર બરાબર 81 है ना. r बराबर √81. सो r इज इक्वल टू 9%. जो આનો અંદાજ મેં ક્યાંથી લગાવ્યો? આનો અંદાજ મેં અહીંયાથી લગાવ્યો. જો અહીંયાથી લગાવ્યો કે આપણે જ્યારે r% શોધતા તમને ખ્યાલ આવી તો 972/12 આવતું એટલે 12 × 8 = 96 કરતા 1 એટલે 12 × 12 તો r બરાબર મેં 81 આવ્યું. હવે r 81 તો 81% તો છે નહીં એટલે મેં એવું નક્કી કર્યું કે અહીંયા r² બરાબર હું વર્ગમૂળમાં 81 લઈ લઉં તો r ઇઝ ઇક્વલ ટુ 9%. ધેટ મીન્સ એવો થાય કે અહીંયા જે વ્યાજનો દર છે એ સમય બરોબર છે, r બરોબર n છે. આનો મતલબ એવો થાય કે અહીંયા એક હશે મતલબ લખવામાં કદાચ હશે આમ તેમ બરાબર છે એટલે કે વાર્ષિક વ્યાજનો દર બરોબર n છે. વ્યાજનો દર અને સમય સરખો છે. વાર્ષિક વ્યાજનો દર છે અને આ વાર્ષિક સમય છે એટલે કે r અને n મતલબ વ્યાજનો દર અને સમય સરખો છે. તો આન્સર 9% એવું બની શકે. રેડી? ચલો ક્વેશ્ચન નંબર 23. તો સૌથી પહેલા જોઈએ 7 + 8 × 7/8 + 7. હવે જો ભાગાકાર આવે તો ગુણાકાર સીધો લેવાનો છે. 1/7 × 1/7. ભાગાકારને જ્યારે પણ ગુણાકારમાં ફેરવો તો 1/7 અને આ ભાગાકારને કરો તો આ. રેડી? તો સીધે સીધું ઉડી જાય છે અહીંયા હે ને, સીધે સીધું ઉડી જાય છે. રેડી? અને અહીંયા પણ આ સીધે સીધું ઉડી જાય છે બરાબર. એટલે કે 7 × 7 થશે, આ 1 અને 7 ને 7 14 થશે. પછી જોઈએ આપણે 3 + 3 * તો અહીંયા ડાયરેક્ટ આમાં 3/3 છે, સીધે સીધું ઉડી જવાનું છે. પ્લસ આ 5 × 1/5 × 1/5. રેડી? રેડી? એનો મતલબ ઉપર થશે 7 ને 7 14, આ ઉડી જશે એટલે 1 7 × 7 7 ને 7 14
પ્લસ 1/7 છેદમાં 3 ને 3 ઉડી જશે એટલે 3 ને 3 6 પ્લસ 5 એ 5 ઉડી જશે એટલે 1/5. એનો મતલબ 99/7 14 × 7 98 98 ને 1 99 99/7 ઇન્ટુ 6 × 5 = 30 ને 31/5 એટલે કે 5/31. બરાબર છે. 9 × 5 = 45 ને 4 49 45 ને 4 49 અને અહીંયા 217. ઓકે, અને 2 વડે કરશો એ 2 વડે જશે હે ને, અને છેદમાં તો 217 આવવાનું છે. એનો મતલબ ઓપ્શન સી ઇઝ યોર કરેક્ટ આન્સર. રેડી, અહીંયા 61 આવશે. રેડી, કારણ કે 270 ગુણ્યા 2 જ કરશો ને. જો 7 દુ 14 2 દુ હે ને 400 ને લગભગ 21 દુ 42 420 અને 7 દુ 14 434. તો 434 ની આસપાસ આવશે અને 495 માંથી 434 એટલે એક્ઝેક્ટ. ધેટ મીન્સ ઓપ્શન સી ઇઝ યોર કરેક્ટ આન્સર. નેક્સ્ટ, એક ઘનાકાર બાજુઓ 3/4/5 ના ગુણોત્તરમાં છે અને તેનું સપાટીનું અંદાજિત 6 એકમની બાજુની લંબાઈવાળા ઘનના સપાટીના ક્ષેત્રફળ જેટલું છે. જો એક ઘનાકાર છે ને એક ઘન છે, એક ઘનાકાર છે, એક ઘનાકાર એટલે કે આવું આવશે. આવી રીતે આને ઘનાકાર કહેવાય અને આને કહેવાય ઘન. આને કહેવાય ઘન. બરાબર છે. તો ઘનાકારની બાજુઓ 3/4/5 ના ગુણોત્તરમાં છે એટલે કે આમાં એલ બી એચ આવે. સમજો આ એલ છે, આ બી છે, આ એચ છે, જેમાં આ બધામાં એલ જ આવે. બરાબર છે. લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ તો 3 4 5 ના ગુણોત્તરમાં છે અને તેનું સપાટીનું અંદાજિત સપાટી ક્ષેત્રફળ અંદાજિત 6 એકમની બાજુના લંબાઈવાળા ઘનના સપાટીના ક્ષેત્રફળ જેટલું છે. ઘનની સપાટીના ક્ષેત્રફળ જેટલું છે 6 એકમ બાજુની લંબાઈવાળા. એટલે એ એવું કહેવા માંગે છે આની અંદર, એ એવું કહેવા માંગે છે કે જો આનું સપાટીનું ક્ષેત્રફળ થાય 2 ઇન્ટુ બ્રેકેટ LB પ્લસ BH પ્લસ LH ઇઝ ઇક્વલ ટુ આની જે છે બરાબર છે એને 6L² કહેવાય. શું કહેવાશે? 6L². L² સમજાય ને, બાજુ L² 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 6 બાજુ એટલે 6 એકમ બાજુની લંબાઈ વાળા ઘનના સપાટીના ક્ષેત્રફળ જેટલું છે એટલે કે 6L² જેટલું છે. આવી રીતે કીધેલું છે. હવે આમાં તમને LBH નો ગુણોત્તર આપેલો છે. કેટલો આપેલો છે? 3 4 અને 5. બરાબર છે. અને આની વાત કરીએ તો આ તો 6 આપેલું છે એટલે અહીંયા થશે 6 નો વર્ગ 36 ગુણ્યા 6 216 હે ને. L બરાબર તો 6 આપેલું છે ને, L બરાબર 6 આપેલું છે. હવે અહીંયાની વાત કરીએ તો L ગુણ્યા B, હવે હું એમ કહું 3 ગુણ્યા 4 3 ગુણ્યા 4 3x ને 4x એટલે 12x². 3x 4x એટલે 3x 4x એટલે 3 ચોક 12x². 4x 5x એટલે કે 20x². 4 ગુણ્યા 5 20x² પ્લસ 5 તાલી 15x². નાવ ક્લિયર થાય છે. ઓકે, એટલે કે 5 ને 2 7 2 ને 1 3 ને 1 4 47x² is equal to 216/2. So 47x² is equal to 2 × 2 2 0 2 8 2 8 16. રેડી? LB અને 4 તાલી 12 4 × 5 20 ને 5 તાલી 15 5 ને 2 7 2 ને 1 3 ને 1 4. ઓકે, અને આ બે નીચે જશે કારણ કે 2 × LB + BH + LH. ઓકે, એટલે x² is equal to 107/47. 7 દુ 14 7 તાલી 7 ચોક 28. જો 7 ચોક 28 4 ચોક 16 47 2 47 4 આવશે હે ને. જો 7 ચોક 28 4 ચોક 16 16 ને 2 18. સુડતાલીસ દુ 94 47 તાલી તો પછી ઘન ના નીકળે. 47 ગુણ્યા 3 કરવા પડશે. અંદાજિત નીકળશે ને કારણ કે એક્ઝેક્ટ નથી નીકળતું. જો
47 ત્રીજા 7 તાલી 21 4 તાલી 12 12 ને 2 14 નથી મેળવતો. એનો મતલબ અહીંયા શું થશે ખબર છે? 47 એટલે x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 પોઈન્ટ સમથિંગ. સો x ઇઝ ઇક્વલ ટુ √2 આવશે. √2 આવશે. x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 આવશે. કારણ કે એક્ઝેક્ટ નથી આવતું ને, સમજો 2 પોઈન્ટ સમથિંગ છે. 47 દૂની 94. જો આવી રીતે તમે કરશો તો 47 દૂ 94. 8 માંથી 4 જાય તો 4. રેડી? 10 માંથી 9 જાય તો 1 0. બરાબર છે. અને 47 ગુણ્યા આપણે 4 કરીએ તો 4 વધીએ છે. 7 ચોક 28, 4 ચોક 16 ને 2 18. એટલે કે પાછા પોઈન્ટ 2 વડે જ જશે. 47 સોરી 3 વડે જશે. એટલે 2.3 ની આસપાસ આવશે. 2.3 ની આસપાસ આવશે. 2.3 નું વર્ગમૂળ તમારે શોધવું પડે. તો એને કીધું છે કે ઘનાકારનું આશરે કદ કેટલું કે ઘનફળ કેટલું. એટલે તમને પૂછ્યું L ક્યુબ કેટલો. હવે હું એમ કહું આને આપણે અંદાજિત 2 લઈ લઈએ. અંદાજિત આપણે 2 લઈ લઈએ. 2.3 2 લઈ લઈએ તો 3 દુ 6, 4 દુ 8 અને 5 તાલી 15. એટલે 3 દુ 6 બરાબર છે. 4 દુ 8 અને 5 તાલી 15. આનું મને ઘનમૂળ જોઈએ છે. હે ને? L ઘન, L ક્યુબ, સોરી L ક્યુબ નહીં, L ઇન્ટુ B ઇન્ટુ H. L ઇન્ટુ B ઇન્ટુ H. આનો મતલબ એમ થાય. બરાબર છે. એટલે 8 6 48 ગુણ્યા 15 એટલે 24 ગુણ્યા 30 એટલે કે 720. L સ્ક્વેર, L 6 સ્ક્વેર 36 ગુણ્યા 6 216 આવશે. 216 ભાગ્યા 2 કરો 108 આવશે. 4 તાલી 12, 4 પચાસ 20 અને 5 તાલી 15. 2 ઇન્ટુ બ્રેકેટ LB પ્લસ BH પ્લસ LH. ડન. 2 કોમન લઈ લીધા. ઓકે. 5 ને 2 7, 2 ને 3 ને 4, 47 x સ્ક્વેર. બે નું વર્ગમૂળ પાછું શોધવાનું છે ને, એટલે 2 તો લેવાશે જ નહીં. એક્ઝેક્ટલી 2 તો લેવાશે નહીં. 2 નું વર્ગમૂળ શોધવાનું છે. 2 નું વર્ગમૂળ શોધવાનું છે. તો અંદાજિત વેલ્યુ આપણે એક કામ કરીને, જો 108 છે ને, એને 47 વડે ભાગીએ છે ને, તો 47 દુ 94 થાય છે. 8 માંથી 4 જાય તો 4, 9 માં 10 માંથી 9 જાય તો 1 અને અહીંયા 0 તો અહીંયા પોઈન્ટ મૂકીએ છે. 47 તાલી આપણે કરીએ છીએ તો 47 ગુણ્યા 3 કરીએ છીએ. 7 તાલી 21, 4 તાલી 12 ને 2 14, 141 થાય. હે ને? 141 એટલે વધી જાય. એટલે 2 વડે ચલાવવું પડશે. ઓકે. તો 94. જો સમજજે. 10 માંથી 4 જાય તો 6. બરાબર છે. અને 13 માંથી 9 જાય તો 4. બરાબર છે. 0. બરાબર. હવે 460 છે. તો 47 ઇન્ટુ આપણે કરીએ 9 વડે કરીએ. 9 સતામ 63 અને 9 ચોક 36 ને 6 42, 423 કા પછી હા ને 9 વડે કરીએ એટલે 2.29, 229. હવે 229 ફોર એક્ઝામ્પલ હું એમ કહું આ 229 છે, 2.29 સમથિંગ છે. બરાબર છે. તો 229 નું વર્ગમૂળ લઈ લઈએ આપણે. 229 ની આસપાસ કોનું વર્ગમૂળ છે? તો 15 નો વર્ગ 225 છે. હે ને? x બરાબર 15 નો વર્ગ 225 છે. આની નજદીક છે 225. તો હું 1.5 લઈ લઉં છું અત્યારે. સમજો. અને 10 નો વર્ગ 100 એટલે x બરાબર 1.5 લઈ લઉં છું. જો આ થશે અહીંયા રાઉન્ડ ફિગરમાં જ આવશે. હવે 3 4 અને 5 એટલે કે તમને ઘનફળ પૂછેલું છે. ઘનફળનો મતલબ થાય LBH. હે ને? ઘનાકારનું ઘનફળનું સૂત્ર શું છે? L ઇન્ટુ B ઇન્ટુ H. એનો મતલબ એવો થયો 1.5 ઇન્ટુ 3 એટલે કે 4.5 ગુણ્યા 1.5 ઇન્ટુ 15 ચોક 60, 15 ચોક 60 એટલે કે 6. બરાબર છે. નીચે 10 લઈ લેજો અહીંયા. બરાબર છે. 15 તાલી 45 છે એટલે. અને 15 5 75 એટલે કે 75 ના છેદમાં 10. બસ આનો ગુણાકાર જોઈએ છે મારે.
રેડી રેડી એટલે કે 90 ગુણ્યા 270 ગુણ્યા 45 7 50 35 3 બરાબર છે 7 ચોક 28 6 દુ 12 28 ને 12 40 40 ને 3 43 એટલે કે 3 4 4 દુ 8 ને 4 1 2 3 1 2 3 એક્ઝેક્ટ તો નહીં આવશે એટલે 90 ગુણ્યા 6 1.5 પણ એક્ઝેક્ટ તો નહીં લઈ શકાશે ઓકે LBH એટલે 4 5 5 6 30 30 અને 30 છતાં 210 જો અંદાજિત છે ને 210 ની આસપાસ આન્સર હોવો જોઈએ કેમ ખબર છે જો હું એમ કહું છું અંદાજિત તો આવવાનું છે જ નહીં કારણ કે આ 225 છે એટલે 1.5 સમથિંગ છે બરાબર છે તો હું એમ કહું 15 તાલી 45 તો હું 4 લઉં છું સમજજો 15 ચોક 60 તો અહીંયા હું 6 લઉં છું સમજજો અને 15 5 75 અહીંયા 7 લઉં છું બરાબર છે તો 6 ચોક 24 24 ગુણ્યા હું 7 કરું તો 7 ચોક 28 7 દુ 14 અને 2 16 4.5 છે ને તો એક ઓછું વધારે લેવું પડશે ને ટૂંકમાં આન્સર છે ને 210 ની આસપાસ આવશે વધારે આવશે ને આની આસપાસ કારણ કે અહીંયા તો એક્ઝેક્ટલી 1.5 ઉપર છે એટલે આપણે 5 ની આસપાસ લઈએ અહીંયા તો 5 6 કેટલા થશે 30 થશે ને એટલે સોરી અહીંયા 5 લઈએ આપણે સોરી અહીંયા 1.5 લઈએ તો અહીંયા 3 છે તો અહીંયા 5 થશે બરાબર અહીંયા 15 ચોક 60 6 લીધા મેં અને અહીંયા 15 5 75 બરાબર છે તો 210 ની આસપાસ આન્સર આવશે જો અહીંયા પ્રશ્નમાં કેવું છે કે અંદાજિત વેલ્યુ છે અપ્રોક્સિમેટ છે એટલે આ પ્રશ્ન આવશે નેક્સ્ટ આપેલ ત્રિપરિમાણીય ચાર્ટનો અભ્યાસ કરો અને પછીના ચાર્ટ વિવિધ મહિનાઓમાં ફાળોના વેચાણ વિગત દર્શાવે છે ફળોના વેચાણ વિગત દર્શાવે છે કયા મહિનાનું તરબૂચનું વેચાણ સૌથી ઓછું હતું અને વેચાણ કરતા કેટલું વધુ હતું તરબૂચ તો આ જો તરબૂચ દેખાય તમને કયા મહિનામાં તો જો આમાં તરબૂચ તો તમને કદાચ ચાર્ટ દેખાતો નહીં હોય તો મને અહીંયા દૂર દેખાય છે તો અહીંયા ચાર્ટ 33 છે તરબૂચ 33 છે અહીંયા 33 છે તરબૂચ અહીંયા 68 છે તરબૂચ અહીંયા 20 છે જો અહીંયા તરબૂચ 20 છે એટલે મને લાગે જૂન મહિનામાં તરબૂચનું વેચાણ સૌથી ઓછું છે કયા મહિનામાં તરબૂચનું વેચાણ સૌથી ઓછું છે તો જૂન મહિનામાં અને વેચાણ કરતા કેટલું વધુ છે વેચાણ કરતા કેટલું વધુ છે કયું અહીંયા કંઈક મિસિંગ છે પ્રશ્નમાં કંઈક મિસિંગ છે એટલે આમાંથી કોઈક ફળનું વેચાણ હશે કયા મહિનામાં તરબૂચનું વેચાણ સૌથી ઓછું છે બરાબર છે કયા મહિનામાં તરબૂચનું વેચાણ ઓછું છે અને વેચાણ કરતા કેટલું વધુ હતું પણ કયા વેચાણ કરતા કોઈ ફળનું વેચાણ હશે ને જેમ કે એપલ બરાબર છે અને વધુ કીધું ને જો હવે અહીંયા 20 તો છે જ વધુ કીધું હોય કયા એપલ કરતા તો એપલ કરતા વધુ તો ના આવે કારણ કે સરખું છે એટલે એપલ ના આવે આના કરતા તો આ ઓછું છે એટલે પિયર પણ ના આવે પી પણ ના આવે હા નારંગી કરતા વધુ આવે કારણ કે નારંગીનું અહીંયા 17 છે સમજો એટલે અહીંયા વર્ડ છે ને નારંગી હશે અહીંયા હશે નારંગી કેમ જો 20 તો સરખું થઈ જાય આપણે પાછું વધુ પૂછેલું છે તરબૂચ આમ ઓછું છે તરબૂચનું જૂનમાં પણ આ જ વર્ષમાં કયા ફળ કરતા વધુ છે તો 20 કરતા વધુ તો ના આવે કારણ કે 20 તો સરખું થઈ જાય 33 કરતા ઓછું છે 28 કરતા ઓછું છે 17 કરતા વધુ છે 24 કરતા ઓછું છે એનો મતલબ નારંગી કરતા 3 વધુ છે જૂન મહિનામાં 3 વધુ છે નારંગી કરતા જૂન મહિનામાં 3 વધુ છે નારંગી કરતા નેક્સ્ટ ખતમ તો વિદ્યાર્થી મિત્રો લક્ષ્ય લાઈવ બેચ લોન્ચ કર્યો છે રેલવે એનટીપીસી માટે ખાસ ધ્યાન આપજો ઓકે CBT 1 અને CBT 2 ની સંપૂર્ણ તૈયારીનો આ બેચ છે 250 કલાકથી વધારે લેક્ચર્સ વીકલી કરંટ અફેર્સના લેક્ચર મોક ટેસ્ટ ચેપ્ટર વાઇઝ ટેસ્ટ લેક્ચર PDF તમને તમામ વસ્તુ અહીંયા મળશે રેડી અને એ પ્રાઇસ છે 5999 માં બરાબર 5999 માં આ બેચ તમને મળશે ઓકે સાથે સાથે આ બુકો પણ તમને અહીંયાથી મળશે ફ્રી રેડી આના માટે તમારે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે તો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત